છે સોરઠનો શણગાર ગુર્જરી ધરા કેરો ધબકાર જેનો મહિમા છે અપરંપાર શિખર પર દત્ત તણો દરબાર અલખનું આંગણિયું ગિરનાર અલખનું આંગણ છે તમારું બધાનું મારા એક નવો વ્લોગમાં. તો પહેલાં બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. ભાઈ રાતના સમયે વ્લોગ શૂટ કરું છું અને આ છે ગિરનારની ગલીઓ જ્યાં ઝીણો ઝીણો વરસાદ પડી ગયો છે ને હજી વરસાદ કદાચ પડશે કારણ કે ઉકળાટ જેવો છે. રાતના સમયમાં ગિરનારમાં ફરવાની કંઈક અલગ જ મજા છે ભાઈ. રાત્રિના સમયે અત્યારે ગલી ક્રિકેટ ચાલુ છે. અહીંયા કેચ ટાબરિયા રમે છે. જો આ ટાઈપનો નજારો છે અત્યારે જુનાગઢ ગિરનારનો. અને સામે છે સોરઠિયા આહિરનો ઉતારો. પછી આ રસ્તેથી જવાય ગિરનાર પર્વત ઉપર ને જો અત્યારે લાઇટ દેખાય જ છે ગિરનાર પર્વતની. આપણે ડુંગર ચડવાનો છે સવારે. આ પહેલી વાર જાઉં છું ચડવા અને જો આ બધા લોકો અહીંયા ફરે છે અત્યારે. એન્જોય કરીએ અત્યારે બધા. આ જો પાન ફાકીની રિક્ષા. આ મેઇન રસ્તો છે ત્યાં જવાનો ગિરનાર પર્વત તરફ. આ રસ્તે આપણે સવારે જવાનું છે. સામે દેખાય છે ગિરનાર પર્વત. ભવનાથની રાત્રિની રોનક કંઈક આ ટાઈપની છે. બધા છે ને અહીંયા બદામ શેક ને ફ્રૂટ સલાડ ને એવું બધું પીવા ઊભી ગયા છે. ધીરે ધીરે કાર્યક્રમ બધાનો ચાલુ છે. અમારા આશીષભાઈને છે ને બહુ પીવો જોઈએ. આશીષભાઈ ને કુણાલભાઈ બે પાછળ હાઈલા આવે તો તમારા બેને બને બહુ કાં હા કુણાલ? આપણે રાત્રિનું રોકાણ છે ને અહીંયા મેર સમાજમાં છે આજે. કારણ કે અમારે છે ને 3 વાગે નીકળવાનું છે બધાને હાલીને. અહીંયા ગાડી બે પાર્ક કરી દીધી. તો આપણે મેરનું મેર સમાજ હો ભાઈ. એમાં તો ચડવાના હે તમને વિડીયો આવશે. ગિરનારનો વિડીયો આવશે કાં? આ ટાઈપનું કંઈક મેર સમાજ છે. બહુ મોટું બધું મેર સમાજનો અહીંયા ઉતારો છે. પાર્કિંગ સુવિધા પણ બહુ મોટી બધી છે અહીંયા. મોટી બધી જગ્યા છે. માલદેવજી બાપુનું પૂતળું રાખેલું છે. રામ ભગવાન છે. બાકી તો આ રીતે બધા રૂમ ને આ રીતે મોટી જગ્યા આખું પેક છે. સામે રૂમ છે. અમે આવી ગયા છે. આશીષભાઈ અમારા છે ને માથું ગંજવા રહે અહીંયા. રામદેવભાઈ જો રામદેવભાઈ ને નિલેશભાઈ બે વ્લોગમાં ક્યાંય હતા ને તો અત્યારે આવી ગયા. તો આ રીતે જો ભાઈ હા રાતે 12 વાગે ભાઈ છે ને એ અમારે પેન્ટ બેન્ટ ને બધું હરખું કરે કાની ભાઈ. ઠેલા બેલા ને બધું પીડાય. 1-2 જણા જો અહીંયા ગેમ એક રમે છે. નાનું ટાયું ને મોટું ટાયું અહીંયા એની બાજુમાં બેઠું. આ રીતે નાની નાની બાકાજી કી હાલે છે. હવે રાતના વાગ્યા છે 12 ને અમારે નીકળવાનું કેટલા વાગે આશીષ? ચડો 3 વાગે. તો 3 વાગે નીકળવાનું હોય તો હોઈ જાય કાં. અત્યારે વાગી રહ્યા છે રાતના 4 અને જો બધા રેડી થઈ ગયા. અમારા નિલેશભાઈ અમારા આશીષભાઈ હજી તૈયાર થાય. એક છે ને એ હજી ના વાગ્યો. હું રેડી થઈને બેસી ગયો. હવે અત્યારે જો અમારે ચાલુ વરસાદ છે. અત્યારે ચાલુ વરસાદે આપણે ગિરનાર ચડવાનો છે. ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે ને વરસાદની અંદર અમારે ગિરનાર ચડવાનું છે અત્યારે. તો અમારી શુભ શરૂઆત થઈ ગઈ છે ને અમારા રામદેવભાઈ છે ને ગાઈડ અમારો ગાઈડ છે. બધાને ગાઈડ આપશે. અહીં જો પડ્યા જાય છે ધીરે ધીરે. બધા નિરાતે જાય છે. જય બજરંગબલી. મેઇન એન્ટ્રી થાય છે બધાની. અહીંથી ચડવાનું છે અમારે સીડી. અમારા રામદેવભાઈ ને આશીષભાઈ છે ને અત્યારે લાકડીના ટેકે ચડે. અહીંયા કોઈને વજન કાંટો કરવો હોય તો આશીષભાઈ નું હાવ પૂરું અત્યારથી. કુનાલભાઈ નું પૂરું નથી. જો અહીંયાથી મંદિરો સ્ટાર્ટ થઈ ગયા છે ભાઈ બધા. બરોબર છે દર્શન કરતા જાઓ. જય માં ખોડિયાર. આશીષભાઈ હે ને હાવ એટલે હાવ ખરાબ પોઝિશનમાં આવે છે. હજી 100 પગથિયા નથી ચડ્યો તો આશીષ થાકી ગયો. આમ ન હોય બેટા. અરે હું તમને અંબાજી આમ કરીશ. હા તો વાંધો પાટી ના કરતા. અમારા કુનાલભાઈ નથી થઈ ગયા. જો અહીંયા વોર્નિંગ બોર્ડ આવી ગયો ભાઈ. 100 પગથિયા ચડાઈ ગયા ને જો અમારા આશીષભાઈ છે ને બહુ થાકી જાય છે. 50 હક પૂરા ખાઈ લીધા અત્યાર સુધીમાં. અને જો નાગેશભાઈ ઊભા છે 5 જાને ભાઈ 50 હક પૂરા ખાઈ લીધા. તો જે 550 પગથિયા ચડ્યા આપણે. 600 પગથિયા ચડ્યા તો 600 માં તું આવી બરોબર. હાલો કંઈક આવો નજારો છે અત્યારે. કુદરતી નજારો તમે જુઓ અત્યારનો સવારનો ગિરનારનો ભવનાથનો.
મારા આશીષભાઈ ધીરે ધીરે હાઈલા આવે હજી. આ ભાઈને આમ સલ્યુટ કરવું પડે, જો કેટલો ભાર લઈને આવે છે. હા તો એ તો કહું. ભાઈ 2000 પગથિયા ચડ્યા તો હા થઈ રહ્યા. હવે હજી કેટલા બાકી છે? હજી 3500. હજી 3500 અંબાજી આવે. હવે કુના લઈ છે, અમે પહોંચી જ જવાના, ફાઇનલ જ છે. એની પછી ગોરખનાથના મંદિરે જવાના. હા 5000 પાછળ. નહીં ગોરખનાથ નહીં, ગુરુ દત્તાત્રેય. હા, ગુરુ દત્તાત્રેય. વ્યૂઝ છે નીચેનો જુનાગઢનો ભવનાથ. વાદરા હવે નીચે આવી ગયા. બધામાં જાય વાદરા અટતા જ જાય છે નીચે. જેમ ઉપર ચડો ને એમ વાદરા નીચે અટતા જાય. ઉપરનો નજારો. ક્યાં ઉભા? 3000. છે ને અમે જૈન મંદિરે પહોંચી ગયા. જો ભાઈ વાદરા છે ને આખા નીચે જ છે. અહીંયાથી 1000 કિલોમીટર છે અંબાજીનું મંદિર, અંબાજી માતાજીનું. આ ટાઈપનું કંઈક મંદિર છે અહીંયા ઉપર ગિરનાર પર્વત ઉપર. આ છે જૈન મંદિર. ફાઇનલી સ્વર્ગની સીડીએ પહોંચી ગયા માતાજીના મંદિરે, મા અંબાના મંદિરે. કંઈક આ ટાઈપનો નજારો છે ભાઈ. વાદળો છે ને ફરતી કોરા વાદળો છે. આ છે અંબા માતાજીનું મંદિર. અંદર છે ને શૂટિંગ કરવાની મનાઈ છે ને અમારો કુનાલભાઈ પણ પૂગી ગયો. માતાજીના મંદિર આ ટાઈપનો નજારો છે. જાણો કે તમે સ્વર્ગમાં આવ્યા છો અત્યારે. જોરદાર. એવી બારી છે. આપણે દત્તાત્રેય ચડીએ ને ઉપર એટલે ત્યાં જે પવન આવે ને તો ત્યાં જે વસ્તુ દેખાય ને અહીંયાથી તો કંઈક અલગ જ છે. અમારા રામદેવભાઈ જોવે બેઠા બેઠા કુદરતી એસી. પણ હિંમત નો એરિયો પૂકી ગયા. તમે તો જો કે ઘણી વાર આવ્યા. દત્તાત્રેયનું મંદિર તે મનાય છે વિડીયોગ્રાફી કરવાની. અને આ ટાઈપનું એક વેધર છે. તો ફાઇનલી અમે દત્તાત્રેય પહોંચી ગયા. અને જો આ ટાઈપનો કંઈક દત્તાત્રેયનો વ્યૂ છે. અને જો આ મંદિર. તો ભાઈ ગિરનારની ટોચ ઉપર પહોંચી ગયા અત્યારે અમે. હપાટો એ ફૂલ બાકાજી ગયા. કોઈ દી નથી ઉતરવું. અહીંયા બેહવાનું જ છે આપણે બધા. જગ્યા લઈ લીધી 5 દિન. તને બેહવાનું હોય. ઠીક. હાલો. ગુરુ દત્તાત્રેય કોઈ પણ આવતા હોય તો આ ટાઈપનો ગેટ આવશે. ગેટથી તમે 200-300 પગથિયા જેવું છે. અહીંયા નીચે ઉતરી જાવ ને એટલે અહીંયા અખંડ ધૂણો ચાલુ છે અને પ્રસાદી ચાલુ છે. જે લોકો ભાઈ ગિરનાર આવી ગયા એને તો ખબર જ છે, પણ આ સ્વર્ગની સીડી જેવી જ સીડી છે. બે બાજુ ખાઈ, વચમાં રસ્તો અને આ માતાજીનું મંદિર છે. એક રીતે તમે કહી શકો કે આ સ્વર્ગની સીડી છે. ભવનાથનો નજારો વાદળાઓની વચમાં આ દેખાય છે
ઝાકુ ઝાકુ ભવનાથ, ફરતી કોરા વાદળા વાદળા. જેમ જેમ નીચે આવતા જાય એમ વાદળો ઉપર વયા જાય છે અને આ રીતે ભવનાથનો કંઈક નજારો દેખાય છે. અને રોપવે પણ ચાલુ છે. જો કોઈ વૃદ્ધ અથવા પગના દુખાવાવાળું પેશન્ટ હોય તો એના માટે રોપવે સુવિધા પણ છે. પણ હું તો એક જ વસ્તુ કહીશ કે ભાઈ રોપવે કરતાં તો તમે સીડી ચડીને જે આવો ને, જે તમને અહીંયા દ્રશ્ય દેખાય છે ને, એ વસ્તુ તો ભાઈ અલગ જ છે. તો હું તો એક જ કહીશ કે ભાઈ તમે સીડી ચડીને આવો અને દત્તાત્રેય સુધી દર્શન કરવા જાઓ. અંબાજીથી પાછા ન આવો, ત્યાં સુધી જાઓ એટલે તમને બહુ મજા આવશે ને ત્યાં તમને સ્વર્ગના સાક્ષાત ભગવાનના દર્શન થશે. જો અત્યારે રોપવે તો અહીંયા ચાલુ જ છે, બાકી ન હોય ને ભાઈ, એના કરતાં તો હાલી ના ભાઈ. लेते 10 रुपए लेते भरने भी। हाँ तो वो बोतल लेके પર્વત નીચે ઉતરી ગયા છે ને હવે ગાડીમાં બેસી ગયો છું ને ભાઈ, પગની હાલત એવી ખરાબ છે ને કે વાત પૂછોમાં. પણ હું તો એક જ વસ્તુ કહીશ હરેક મિત્રને કે ભાઈ તમારે જો સ્વર્ગ જોવું હોય ને તો ખરેખર એકવાર તમે છે ને ગિરનાર ચડો એટલે તમને ખબર પડી જશે કે સ્વર્ગ શું છે. ને બધાને એક ફેરી અનુભવ કરવો જોઈએ, ગિરનાર ચડવું જોઈએ અને સીડી ચડીને જ ચડવું જોઈએ. કારણ કે જે વસ્તુ ત્યાં ઉપર જોવા મળે છે ને એ તમને ક્યાંય જોવા નહીં મળે. એકવાર અવશ્ય તમે બધા ચોમાસું અથવા તો શિયાળાની સિઝનમાં આવો ને રાત્રિના સમયે 3-4 વાગે ચડવાનું ચાલુ કરી દો એટલે દત્તાત્રેય તમે જો ધીરે ધીરે ચાલશો ને તો પણ તમે 9 વાગે પહોંચી જશો. દત્તાત્રેય દેવના દર્શન તમને થઈ જશે અને ભાઈ ત્યાં જે વસ્તુ તમને જોવા મળશે ને એ તમને આખા વર્લ્ડમાં ક્યાંય જોવા નહીં મળે. તો ખરેખર તમારે એકવાર ગિરનાર પર્વત ચડવું જ જોઈએ. બસ આપણો વ્લોગ આજે અહીંયા આપણે એન્ડ કરીએ. જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા વિડીયો આવતા રહેશે. સબસ્ક્રાઈબ કરવાનું એવા માટે કહું છું કારણ કે કંઈ પણ અપડેટ આવે તો બધાથી પહેલાં તમને જોવા મળે. અત્યારે ભાઈ જુનાગઢ સિટીની અંદર રખડીએ છીએ અને બસ હવે અમારે નીકળવાનું છે ઘરે. તો આપણે મળીએ નવા બ્લોગમાં. અત્યાર માટે બસ એટલું. ટાટા, બાય.